નંદેસરી કેમિકલ ઝોનમાં બેઝ મેટલ કંપનીમાં ધડાકો થતા દોડધામ મચી ગઈ હતી. જોકે ધડાકાની તીવ્રતા ઓછી હોય કંપની સત્તાધીશોએ સમગ્ર બનાવ પર પડદો પાડી દેવાનો પ્રયત્ન કર્યાની પણ ચર્ચાઓ થઈ રહી છે. નંદેસરીમાં આવેલ બેઝ મેટલ ક્લોઝિસનની પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે બપોરના સમયે એકાએક ધડાકો થયો હતો. કંપનીમાં ચાલતા પ્રોસેસ ટાણે જ ધડાકાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે આ ધડાકામાં કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી. તેમજ ધડાકાની તીવ્રતા ઓછી હોય બેઝ મેટલ ક્લોઝિસન કંપની સંચાલકોએ બનાવનું ભીનું સંકેલી દેતા ફાયર બ્રિગેડને પણ જાણ ન કરી હોવાનું કહેવાય છે. જોકે પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક લોકોએ બેઝ મેટલ કંપની સામે ગંભીર આક્ષેપો કરતા કંપનીમાં અવારનવાર નાના મોટા બ્લાસ્ટ થાય છે. કંપનીમાં સેફટીનો સદંતર અભાવ છે. કંપની સત્તાધીશોની બેદરકારીથી ગ્રામજનોને ડર સતાવી રહ્યો છે. બેઝ મેટલ કંપનીની બેદરકારી અંગે વારંવાર રજૂઆત પછી પણ નંદેસરી એસોસિએશને કાંઈ કાર્યવાહી નહીં કરી હોવાનો રોષ પણ લોકોએ વ્યક્ત કર્યો હતો. આપણે બપોરમાં ધડાકો થયો હતો, જબરજસ્ત પ્રચંડ ધડાકો. અને જાનહાનિ એવું થયું નથી, પણ આ એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનાવે છે અને ક્લોરીન વાપરે છે અને આવી રીતે વારંવાર ધડાકા થાય છે. મેં પૂછ્યું પણ એ લોકો એવું કહે છે કે અમે કંઈ નાનો બ્લાસ્ટ છે એમ કે ધડાકો બહુ મોટો થયો તો કોઈ જવાબ આપતા નથી. તો પોલીસને જાણ કરી, પોલીસ આવી છે, તપાસ કરી રહ્યા છે. એમાં કોઈ ફાયર બાયર કોઈ આવ્યું નથી અહીંયા આગળ. એ બધું ઇન્ડસ્ટ્રીઝ છે તો થયા કરે એમ, પણ ઇન્ડસ્ટ્રી થયા કરે પણ બાજુ પબ્લિકને બી એ લોકો કોઈ સેફટી આપતા નહીં. ઇન્ડસ્ટ્રીઝ વાળા બી આજુબાજુ ગામડાઓને ક્લોરીન નીકળે છે. ત્યારે અમે એને અંદર બોલાવ્યો હતો અને કહ્યું, પહેલાં પૂછ્યું તે વખતે વધારે નીકળ્યા હતા, ત્યારે ચાલુ જ છે નીકળવાનું. તો કે કંઈ નહીં, કે બ્લાસ્ટ થોડો થયો છે અને થઈ ગયું છે એમ. આ બધું તો આજુબાજુ ખેતરોમાં બધે પાકને બધું નુકસાન જ થાય છે. આ બધું ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી વાર કીધું પણ એ લોકો કંઈ ધ્યાન આપતા નથી. પોલ્યુશન વાળા આવે તો એમની મતે તોડપાણી કરીને જતા રહે છે. કે અત્યારે જે બ્લાસ્ટ થાય એટલે થોડી ખબર પડી આજુબાજુ ગામડામાં, કારણ કે વારંવાર ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે એટલે વારંવાર ધડાકા આવું થતું હોય છે. એટલે કેવું ધડાકા થાય એટલે આજુબાજુને સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. કારણ કે ઘણી ટાઈમે કેવું છે કે રાત્રના ટાઈમે આવા ધડાકા થતા એટલે પબ્લિક હેરાન થતી હોય છે કે નાસભાગ થઈ જાય, કારણ કે બહુ મોટી પ્રકારની જાનહાનિ પણ નુકસાન થઈ જાય. પણ અહીંયા જો ધડાકો થયો અમને ખબર પડી કે ભાઈ અહીંયા કઈ ધડાકો થયો એટલે હવે આવ્યા છે, પોલીસ પણ આવી ગઈ છે, પણ અહીંયા કોઈ એવું કશું જાનહાનિનું નુકસાન થયું નથી. અને અમે જો વારંવાર આ લોકો એક્શન લેવી જોઈએ, પણ એ બધું ગવર્મેન્ટમાં લાગુ પડે એટલે એ લોકો શું કરે છે કશું ખબર પડતી નહીં. હા, સેફ્ટીનો કોઈ અભાવ નથી અને આ લોકો સેફ્ટી રાખતા નથી. એમની કંપની પૂરતી નથી રાખતા તો ગેટની બહાર તો એ લોકો બિલકુલ સેફ્ટી નથી રાખતા.